अनगिनत वेदनाओं और भारी संघर्षों के बाद पीएचडी करने वाली डॉक्टर अनीता कुशराम पटेल ने अपने आप बीती बताई है। कहती है, मेरे पापा की शराब की लत और मम्मी की अस्थमा की महंगी बीमारी के कारण बचपन से ही मैंने कभी भी संघर्ष से दूर नहीं देखा। यह बात करते हुए अनीता भावुक हो जाती है और 13 फरवरी को डॉक्टर अनीता कुशराम पटेल बनने के अपने संघर्षपूर्ण दिनों को याद करती है। डॉक्टर अनीता अपनी बात आगे बढ़ाते हुए कहती है, मुझे याद है कि वह दिन जब मुझे अपने घर की कमजोर स्थिति के कारण 10वीं कक्षा से ही ऑर्केस्ट्रा बैंड पार्टियों में गाना गाने शुरू किया था। पापा बहुत अच्छे गायक थे, लेकिन शराब की लत और मम्मी के महंगे इलाज की वजह से घर का सब कुछ खत्म हो चुका था। बहुत मेहनत करने के बाद भी हमें दोनों बहनों को अपमान ही सहना पड़ा। हमें पास के लोगों से कभी कोई मदद नहीं मिली। मम्मी की एक बार हालत बहुत खराब हो गई थी, तो अब कुछ लोगों ने यह कहा था कि अगर रात में कुछ हो जाए तो उठाकर गलत हमारी नींद खराब मत करना, सुबह बता देना। स्कूल कॉलेज में गाय कलाकार बनकर घर के खर्चे को पूरा करने की कोशिश करती थी। નમસ્કાર જોહાર માન હોય તો માળવે જવાય અને જે અડગ મનના અને હિમાલય પણ નથી નડતો અને નબળા મનના રસ્તો પણ નથી જડતો. તો આજે આપણી વચ્ચે એક એવી શખ્સિયત આવી છે કે જે ખૂબ જ સંઘર્ષ પછી કારમી ગરીબી પછી કોઈ વેદના એવી નથી જે જોયા વગર એ આગળ આવી હોય અને આજે ઉત્તર ગુજરાતમાંથી એમણે પીએચડીની ડિગ્રી હાંસલ કરી છે. તો એવા અનિતાબેનને આપણે સ્વાગત કરીએ છીએ અને અનિતાબેનને આપણે એમના વિશે જાણકારી મેળવીએ તે પહેલાં અનિતાબેનને આપણે અભિનંદન પાઠવીએ છીએ અને અનિતાબેનને આપણે વિનંતી કરીએ છીએ કે અનિતાબેન પોતાનો પરિચય આપશો. જય જોહર, જય આદિવાસી. હું પટેલ અનિતાબેન ખુશરામભાઈ બહેજ ગામની વતની છું અને હાલ જ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી પૂર્ણ કર્યું છે. હવે આ અનિતાબેનને આજે જે પીએચડીની ડિગ્રી હાંસલ કરી છે 13 ફેબ્રુઆરીએ જ હાંસલ કરી છે. તો એ પીએચડીનો વિષય લોકોને જણાવશો. મારો પીએચડીનો સબ્જેક્ટ હતો માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના સમાયોજન અને સાંવેગિક નિયમનનો અભ્યાસ. તો એ પીએચડી તમે કઈ જગ્યાએ કર્યું? હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અને ડાંગ જિલ્લા આખો ડાંગ જિલ્લામાં એનો એનાલિસિસ કરવાનું હતું. તો એ પીએચડી દરમિયાનના અનુભવો જણાવશો. પીએચડી સુધી પહોંચવા માટે મેં સંગીતનો સહારો લઈ પીએચડી સુધી પહોંચી છું. હવે નોંધપાત્ર કેટલીક વાતો જે આપણે જણાવીએ કે એમણે જે મહેણાટોણા સાંભળ્યા છે, જે એમણે જે ગરીબી જોઈ છે, આ ગાવાવાળી શું કરવાની, તું ગાવામાં ધ્યાન આપ, ભણી ગણીને શું કરવાની, નોકરી તો તને મળવાની નથી, આ બધું જે સાંભળ્યું છે તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીએ કે બાળપણની કેટલીક યાદો જણાવો અને ભણતરમાં શું તકલીફ પડી તે જણાવો. હું જ્યારે ભણતી હતી ત્યારે આપણા જ સમાજના લોકો એવું કહેતા કે પીવાવાળાની છોકરીઓ શું કરી લેશે અને મહેનતવાળા કહેતા કે લગ્ન કરી લેવાના, ભણીને કંઈ નોકરી તો મળવાની નથી. એમ બી મમ્મી બીમાર રહેશે, અસ્થમાના દર્દી છે, તો એમનો ખર્ચો કરશો કે ભણશો તમે. છતાં પણ મેં હાર નહીં માની અને પીએચડી સુધીનું એજ્યુકેશન મેળવ્યું. એમને કેટલાક ઓળખીતાઓ અને આજુબાજુવાળા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે તારી મમ્મી તો એમ પણ બીમાર જ રહી છે, જો કંઈ થઈ જાય, મરી જાય તો રાતના અમને અડધી રાતે ઉઠાડીને ડિસ્ટર્બ કરવા નહીં આવતી. આ સિવાય પણ કેટલીક બધી એવી કડવી યાદો છે, કેટલી વેદનાઓ છે જે સહન કરી છે. અત્યારે જ એમના મોઢે એક પ્રસંગ સાંભળવામાં આવ્યો કે જે વ્યસન આખું ઘર બરબાદ કરે ને, તો આ પરિવારનું પણ ઘર બરબાદ થવામાં વ્યસને કોઈ કસર બાકી નહીં રાખી. એમએની પરીક્ષા બિલ્લીમોરામાં ચાલતી હતી ત્યારે એક પેપર હતું, નીકળવાની તૈયારીમાં હતા, બસમાં બેસી પણ ગયેલી અને જાણકારી મળી કે પપ્પા કશે પડી ગયેલા છે. એટલે પપ્પાને શોધવા નીકળી, પપ્પાને ઘરે પહોંચાડ્યા અને ત્યારબાદ 1 કલાક પછી પેપરમાં લેટ પહોંચે છે. પણ જે એક્ઝામિનરો છે અને કોલેજના સંચાલકો છે એ લોકોએ ઉદાર દિલ રાખી, પરિસ્થિતિ જાણી, વેદના જાણી એને પરીક્ષામાં બેસવા દીધું. 1 કલાક મોડું પેપર આપ્યું, પરંતુ આજે જે આ વેદના સંભાળ્યા પછી પણ આજે પીએચડી થયા છે ત્યારે આપણે એમને ખરેખર અભિનંદન પાઠવીએ છીએ. 1 મિનિટ કટ કરજો.